હેલો દર્શક મિત્રો, હું છું શેફ વિહાંગ ત્રિવેદી વડોદરાથી તમારા બધાનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. આજે આપણે બનાવવાના છે મેક્સિકન ખીચડી. જી હા, મેક્સિકન ખીચડી. ખીચડી આપણી ગુજરાતીઓની પારંપરિક એક ડિશ કહીએ તો ચાલે. એક ઓથેન્ટિક અને કમ્ફર્ટ ફૂડ છે આપણું. એને જ આપણે એક મસ્ત તરીકેથી અને પ્રપન્ના મસાલા યુઝ કરીને આપણે બનાવવાના છે મેક્સિકન ખીચડી. તો ચાલો આપણે એના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. સૌ પ્રથમ આપણે એમાં લીધા છે આ મગની દાળ અને ચોખા. એને મેં પલાળ્યા હતા અડધો કલાક, અને પછી એને મેં સહેજ હળદર અને મીઠું નાખીને બાફી લીધી છે, જે આપણે નોર્મલ ડ્રાય ખીચડી સાદી બનાવીએ છીએ એવી રીતે. આપણે પનીર લીધું છે ક્યુબમાં, રાજમા બોઇલ કરીને લીધા છે, ટામેટોની પ્યુરી છે, આપણે નોર્મલ સિંગલ ટામેટું ક્રશ કરી લીધું છે, એની અંદર આપણે ટોમેટો સોસ એડ કર્યો છે, ફ્રેન્ચ બીન્સ એ પણ આપણે બોઇલ કરીને લીધી છે, ગાજર એ પણ આપણે બોઇલ કરીને લીધા છે, બ્રોકોલી લીધી છે એ પણ મેં બોઇલ કરી છે, કોર્ન લીધા છે એ પણ મેં બોઇલ કર્યા છે, વ્હાઇટ કોર્ન લીધા છે મેં, વ્હાઇટ અનિયન લીધી છે મેં, એ પણ મેં લાંબી લાંબી સ્લાઇસ કરી લીધી છે, કેપ્સિકમ, ચીઝ, કોરિએન્ડર, આપણે પ્રપન્નાનો ગરમ મસાલો, પ્રપન્નાનો રેડ ચીલી પાવડર, પ્રપન્નાની મસાલાની આપણે હળદર લીધી છે, અને મીઠું, સાલ્સા સોસ છે. મેક્સિકન આઇટમ હોય એટલે સાલ્સા તો હોય જ. સાલ્સા સોસ, જિંજર ગાર્લિક પેસ્ટ, બટર, ઓલિવ ઓઇલ, નાચોસ, ચીલી ફ્લેક્સ અને પાણી. અને સૌથી મેઇન ઇન્ગ્રીડિયન્ટ જે આપણું છે પ્રપન્નાનો ખીચડી મસાલો, જે એકદમ પ્યોરિટી સાથે કોલ્ડ પ્રોસેસથી બનાવવામાં આવે છે, એટલે એકદમ ઓથેન્ટિક ટેસ્ટ આવે છે અને એકદમ ફ્રેશ હોય છે મસાલા. મેં ખરેખર ઘરે યુઝ કર્યા છે, બહુ જ બેસ્ટ મસાલા છે. તો ચાલો હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરીશું અને એક પેન મૂકીશું. એની અંદર આપણે 1 થી 2 ચમચી જેટલું ઓલિવ ઓઇલ એડ કરીશું. તમે નોર્મલ રિફાઇન્ડ ઓઇલ પણ યુઝ કરી શકો છો. એ ગરમ થઈ જાય એટલે આપણે અંદર આદુ લસણની પેસ્ટ એડ કરીશું. પેસ્ટને આપણે બરાબર સાંતળી લઈશું. આપણી પેસ્ટ સરસ સતરાઈ ગઈ છે. હવે અંદર આપણે ડુંગળીની સ્લાઇસ એડ કરી દઈશું. આ એક મીડિયમ સાઇઝની ડુંગળી છે, એને સરસ આપણે શેલો ફ્રાય કરી લઈશું. આપણી ડુંગળી સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે ટોમેટોની પ્યુરી એડ કરીશું અને એને સરસ મિક્સ કરી લઈશું. આપણી પ્યુરી પણ સરસ ક્યુબ થઈ રહી છે. તેમાં આપણે 1 ચમચી જેટલું સોલ્ટ એડ કરીશું. પછી બધા જે આપણા વેજીટેબલ્સ છે એડ કરી દઈશું. સૌથી પહેલાં કેપ્સિકમ, ત્યારબાદ બીન્સ, ફણસી, ગાજર. આમાં તમે તમારી રીતે પણ વેજીટેબલ્સ એડ કરી શકો છો. બ્રોકોલી અને મકાઈ બધું વ્યવસ્થિત મિક્સ કરી લઈશું. આપણા વેજીટેબલ્સ બી સરસ કૂક થઈ ગયા છે. આપણે તેમાં રાજમા એડ કરીશું. અહીંયા 100 ગ્રામ કે એક નાની વાટકી જેટલા રાજમા એડ કર્યા છે. પછી તેમાં આપણે પનીર એડ કરી દઈશું. અને પનીર એડ કર્યા પછી આપણે તરત જ મસાલા એડ કરી દેવાના, એટલે આપણું પનીર જે છે ચવડ ના થઈ જાય. સૌથી પહેલાં આપણે મસાલામાં સાલ્સા સોસ એડ કરીશું 1 ચમચી. આ ટોટલી ઓપ્શનલ છે, તમારે નાખવો હોય તો તમે નાખજો, બહુ સરસ ટેસ્ટ આવે છે. પછી આપણે પ્રપન્નાનો ગરમ મસાલો એડ કરીશું. આ મસાલા કોલ્ડ પ્રોસેસથી બનાવવામાં આવે છે, એટલે તેમાં આપણને એને ખાવાથી કોઈ એસિડિટી કે એવું કશું થતું નથી. ધાણા જીરું પાવડર એડ કરીશું, હળદર પાવડર, બધું એકદમ પ્યોર છે અને સરસ છે. આપણે કાશ્મીરી લાલ મરચું પ્રપન્નાનું એડ કરીશું અને સરસ અને મિક્સ કરી લઈશું. જે રીતે એ લોકો કહે છે કે અમારા મસાલા યુઝ કરશો પછી તમને બીજા મસાલા યુઝ કરવા નહીં ગમે, ખરેખર તે વાત તદ્દન સાચી છે. આપણને એ જ ગમે અને એનો ટેસ્ટ બી એટલો સરસ છે કે આપણને એના સિવાય બીજું કંઈ ના જ ગમે ઓબ્વિયસલી. કારણ કે મેં ઘરે ટ્રાય કર્યું અને મને ખરેખર ફીલ થયું કે બહારના કરતાં બહુ જ સરસ મસાલા છે. તો તમે પણ ઘરે મંગાવી શકો છો.
₹149 ટ્રાયલ પેક એનો જે છે એ તમે લઈ શકો છો. એકવાર જરૂર ટ્રાય કરજો, બહુ સરસ મસાલા છે. આટલું એડ કર્યા પછી આપણે તેમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરીશું. આપણો મસાલો એકદમ પ્રોપર રેડી છે. હવે આપણે અંદર આપણી ખીચડી છે તે એડ કરી દઈશું. 2 બેચમાં એડ કરીશું એટલે પ્રોપર મિક્સ થઈ જાય. અને હવે આપણે એને સરસ મિક્સ કરી લઈશું. આપણે પ્રોપર મિક્સ કરી લીધું છે. ઉપરથી થોડા કોથમીર અને ચીઝ એડ કરીને આપણે એને 2 મિનિટ કૂક થવા દઈશું. એટલે બધા મસાલા પ્રોપર અંદર સેટ થઈ જાય. આ ઢાંકીને 2 મિનિટ પછી સેટ થઈ જાય એટલે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એને ચેક કરી લઈશું. પછી આપણે સર્વિંગ પ્લેટમાં એને લઈ લઈશું. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ટેક્સચર આવી ગયું છે. સર્વિંગ પ્લેટમાં આ રીતે મેં રિંગ મોલ્ડ સેટ કર્યું છે. એમાં આપણે પહેલાં એને સેટ કરી દઈશું. આપણે રિંગ મોલ્ડમાંથી એને અનમોલ્ડ કરી લીધી છે ખીચડીને. હવે આપણે ઉપરથી નાચોઝને લગાવી લઈશું. નાચોઝ આપણે પરફેક્ટલી સ્પ્રેડ કરી દીધા છે. ઉપર થોડા ધાણા અને ચીઝ. બાળકોને પણ રાજમા એક પ્રોટીન તરીકે બહુ ઇમ્પોર્ટન્ટ એનો પાર્ટ હોય છે. તો એને આપણે સાલ્સા સોસ અને દહીંના રાયતા સાથે આપણે એને સર્વ કરી છે મેક્સિકન ખીચડી. અને ઉપરથી એકદમ ટેસ્ટ વધારવા માટે 1 થી 2 ચમચી જેટલું મેલ્ટેડ બટર એડ કરીશું આપણે, જેનાથી એનો ટેસ્ટ 100 ગણો વધી જાય. તો એકદમ પરફેક્ટલી રેડી છે આપણી મેક્સિકન ખીચડી. તમે જો ગુજરાતી રસોડુંનો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો ગુજરાતી રસોડુંના પેજને સબસ્ક્રાઈબ કરો, એના વિડીયોને લાઈક કરો અને સારી સારી કમેન્ટ કરો. તો આ જે આપણા પ્રપન્નાના મસાલા યુઝ કરીને આપણે મેક્સિકન ખીચડી બનાવી છે, ખરેખર તમે એકવાર ટ્રાય કરજો અને આના મસાલા એકવાર યુઝ કરજો ચોક્કસપણે. બહુ જ ફાઇન એનો જે રિવ્યૂ છે એ બહુ સરસ છે. મેં પોતે યુઝ કર્યા અને તમે જોઈ શકો છો આટલી ઇન્ટરેસ્ટિંગ વાનગી આપણી રેડી થઈ ગઈ છે. આ પ્રપન્નાના ખીચડી મસાલાથી એકદમ પ્યોર અને આપણી જે નોર્મલ ખીચડી છે એની શાન 100 ગણી વધી ગઈ છે. તો હું મળીશ તમને આવી જ નવી રેસિપીમાં. ત્યાં સુધી ગુજરાતી રસોડુંનું પેજ ફોલો કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો ત્યાં સુધી આવજો. થેન્ક યુ.